શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ આપણી દર્શ સ્ટોરી પર. આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ જયા એકાદશી 2025માં શનિવાર 8 ફેબ્રુઆરીએ છે. એકાદશી તિથિ 7 ફેબ્રુઆરી 2025ના રોજ રાત્રે 9:26 વાગ્યે શરૂ થઈને 8 ફેબ્રુઆરી 2025ના સાંજે 8:15 વાગ્યે સમાપ્ત થશે. વ્રતનું પારણું 9 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 7:04 થી 9:17 સુધી કરવું જોઈએ. મિત્રો, જય એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવ્યું છે અને એવી માન્યતા છે કે આ વ્રતના પાલનથી વ્યક્તિને પિતૃદોષ અને અન્ય તમામ પાપોથી મુક્તિ પણ મળે છે. તેમજ ધાર્મિક ગ્રંથોમાં એવો ઉલ્લેખ છે કે જયા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિને સ્વર્ગમાં હજારો વર્ષો સુધી નિવાસ કરવાની પ્રાપ્તિ પણ થાય છે. તો મિત્રો, જયા એકાદશીનું મહત્વ એ આપણા હિન્દુ ધર્મમાં ખૂબ વિશેષ મહત્વ માનવામાં આવે છે. મિત્રો, આ જયા એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને શાસ્ત્રો મુજબ આ વ્રત રાખવાથી ભક્તોને પાપ અને નકારાત્મક કર્મોથી પણ મુક્તિ મળે છે. તો મિત્રો, ચાલો આજે તમને હું જયા એકાદશીનું મહત્વ શું છે તેની માહિતી વિસ્તૃત મેળવીએ. મિત્રો, જયા એકાદશીનું મહત્વ એવું માન્યતા છે કે જયા એકાદશીનું વ્રત કરવાથી પાપોથી છુટકારો મળે છે અને ભક્તનો આત્મા શુદ્ધ થાય છે. તેમજ વિષ્ણુ પુરાણ અને પદ્મ પુરાણ અનુસાર જે કોઈ આ વ્રત કરે છે તેને મરણ પછી પણ સ્વર્ગમાં તેમને નિવાસ મળી શકે છે. તેથી આ વ્રત પિતૃદોષ દૂર કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મિત્રો, જે લોકો પિતૃશ્રાપથી પીડાઈ રહ્યા હોય તેઓ માટે આ વ્રત શુભ ફળદાયી હોય છે. તેમજ આ વ્રત રાખવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પણ પ્રવેશ થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા સ્વયં પ્રાપ્ત થાય છે. તેમજ મિત્રો, આ એકાદશીનો ઉલ્લેખ મહાભારત અને વિવિધ પુરાણોમાં પણ થયેલો છે. તેથી આ એકાદશીની કથા મુજબ કથાઓ મુજબ આ વ્રત કરવાથી જીવનમાં બધા જ પ્રકારના દુઃખ દૂર થાય છે. તો મિત્રો, આ હતું તેનું મહત્વ. મિત્રો, જયા એકાદશી વ્રત કથા શું છે? આ એકાદશી પાછળની શું કથા છે તે જાણીએ. જયા એકાદશીનો સંબંધ પૌરાણિક કથા સાથે છે. એક વાર નંદનવનમાં ગંધર્વો એટલે કે દિવ્ય સંગીતકારો વચ્ચે યુદ્ધ થયું. આ યુદ્ધમાં માલ્યવાન નામના ગંધર્વે પોતાની ભૂલથી દેવરાજ ઇન્દ્રને ક્રોધિત કરી દીધા. ઇન્દ્રે તેને પૃથ્વી પર જન્મ લેવાનો શાપ આપ્યો. પૃથ્વી પર તેણે એક રાક્ષસનો અવતાર લીધો અને તેને દુઃખમય જીવન જીવવાનું શરૂ કર્યું. પરંતુ જયા એકાદશીના દિવસે તે ભોજન લીધા વિના રહ્યો અને રાત્રે વિષ્ણુ ભક્તિના ગીતો ગાવા લાગ્યો હતો. તો મિત્રો, આ અજાણતા થયેલા ઉપવાસ અને ભક્તિના કારણે તે
ફરીથી દિવ્ય રૂપમાં પરત ગયો અને તે સ્વર્ગમાં સ્થાને પામ્યો. તો મિત્રો, આ હતી તેની કથા. એમનું વ્રત કઈ રીતે કરવું જોઈએ, એટલે કે જયા એકાદશીનું વ્રત કઈ રીતે આપણે કરી શકીએ છીએ. એકાદશીના દિવસે નિષ્કલંક મન અને શરીરથી ઉપવાસ રાખવો જોઈએ. તેમજ મિત્રો, ભગવાન વિષ્ણુની પૂજા, કથા અને આરતી કરવી જોઈએ. અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જપ અવશ્યપણે કરતું રહેવું જોઈએ. તેમજ મિત્રો, આગળ જો વાત કરીએ તો દાન પુણ્ય કરવું અને દુઃખી જનોને સહાય પણ કરવી જોઈએ. તેમજ દશમીના દિવસે પાચક અને સાત્વિક આહાર લેવો અને એકાદશીના દિવસે ઉપવાસ અવશ્યપણે કરવો જોઈએ. મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી આપને મળતી રહે. જયા એકાદશી વ્રત આચરવાથી ભક્તને જીવનમાં શાંતિ, સુખ અને આધ્યાત્મિક ઉન્નતિ મળે છે. મિત્રો, જયા એકાદશીનું મહાત્મ્ય શું છે તે વિશેની ચાલો આપણે માહિતી મેળવી લઈએ. જયા એકાદશીનું મહાત્મ્ય હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ આ વ્રત ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે અને પાપ મુક્તિ તથા મુક્તિની પ્રાપ્તિ માટે પણ આ વ્રત કરનારને શ્રેષ્ઠ માનવામાં પણ આવે છે. તેમજ મિત્રો, જયા એકાદશી વ્રતનું મહાત્મ્ય એટલે કે એમનો મહિમા શું છે? મિત્રો, જયા એકાદશી વ્રત રાખવાથી જીવનમાં કરેલા પાપો અને દોષનો નાશ થાય છે. તેમજ જે ભક્ત પિતૃદોષ અથવા તો પૂર્વજોના અપમૃત્યુના કારણે નાની મોટી કોઈ પણ સમસ્યાનો સામનો કરી રહેલા હોય તો તેમને આ વ્રત કરવાથી અવશ્યપણે રાહત પણ મળે છે. તેમજ મિત્રો, જયા એકાદશી વિશે વિષ્ણુ પુરાણમાં પણ એવો ઉલ્લેખ છે કે આ વ્રત કરનાર ભક્તને મરણ પછી વૈકુંઠ લોક એટલે કે સ્વર્ગમાં તે વ્યક્તિને સ્થાન મળે છે. તેમજ મિત્રો, આ વ્રતને રાખવાથી જીવનમાં શત્રુઓ અને નકારાત્મક બાબતો તરફથી તેમને છુટકારો પણ મળી શકે છે. તેથી મિત્રો, આ વ્રત અવશ્યપણે કરવું જ જોઈએ. તેમજ ભગવાન વિષ્ણુની કૃપાથી ઘરમાં શાંતિ, સુખ અને ધન લાભ પણ થાય છે. તેમજ મિત્રો, આ વ્રત એટલે કે જયા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિને જીવનમાં સફળતા મળે છે અને કાર્યમાં પણ પ્રગતિ થાય છે. તેમજ મિત્રો, ભક્તને આત્મશુદ્ધિ અને ભક્તિ માર્ગમાં પણ તે પ્રગતિ મળે છે. તેથી આ વ્રતને અવશ્યપણે કરવું જોઈએ, જેથી કરીને તમારા તમામ અવરોધો આવતા દૂર થઈ જાય. મિત્રો, જયા એકાદશીની વ્રત કથા એટલે કે મહાત્મ્ય આપણે આ વિશે વિસ્તૃતમાં જાણી લઈએ. એકવાર નંદનવનમાં દેવરાજ ઇન્દ્રના દરબારમાં એક ગંધર્વ માલ્યવાન અને અપ્સરા પુષ્પાવતી એકબીજા પર મોહિત થઈ ગયા. તેમની આ ભૂલના કારણે તેઓ ઇન્દ્રના ક્રોધનો ભોગ બન્યા અને તેમને પૃથ્વી પર રાક્ષસ તરીકે જન્મ લેવાનો એક શાપ ઇન્દ્રદેવ દ્વારા મળ્યો હતો. તો મિત્રો, પૃથ્વી પર તેઓ હવે રાક્ષસ તરીકે દુઃખભર્યું ખૂબ જ જીવન તે બંને વ્યક્તિ જીવતા હતા.
એક દિવસ અચાનક તેમણે અજાણતા જયા એકાદશીનું વ્રત પાળ્યું. જયા એકાદશીના વ્રતના પ્રભાવથી તેમના પાપો દૂર થઈ ગયા અને તેઓ પોતાના દિવ્ય સ્વરૂપમાં પરત જાય અને સ્વર્ગલોકને તેઓ ફરીથી પામ્યા. તો મિત્રો, આ વ્રત રાખવાથી તમે જોયું ને કે તેઓને સ્વર્ગ મળી ગયું રાક્ષસ અવતારમાંથી. તો આથી મિત્રો, જયા એકાદશીનું વ્રત પાળવાથી ભક્તને પાપ મુક્તિ અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર વિડીયોને અંત સુધી નિહાળવા બદલ. થેન્ક યુ ફોર વોચિંગ. ધન્યવાદ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.